ફાટેલા ને થીગડા મારેલા કપડાં પહેરી ઝાડી ઝાકરાની વચ્ચે એક વૃદ્ધ માજી ચાલતા જતા હતા. મેં તેમની ડેલીએ દસ્તક દીધીને હું મળી મંજુબેનને. લાચાર આંખોથી તેમણે મારી તરફ જોયું ને કહ્યું કે હું તમને કેવી રીતે આમંત્રિત કરું. મારા ઝૂંપડામાં બેસવાનું પણ નથી. તેમના સંકોચને સકારાત્મકમાં ફેરવી અમે અંદર ગયા. માજીએ કહ્યું તેઓ છેલ્લા 30 વર્ષથી એકલા રહે છે. બીમારીને લીધે તેમનું આખું શરીર દુખતું હતું અને વરસાદને લીધે તેઓ ભીખ માંગવા પણ જઈ શકતા ન હતા. મેં તેમને રાશન કીટ આપી ત્યારે તેમની આંખો કૃતજ્ઞતાથી ભરાઈ ગઈ. દરેક વસ્તુને તેણે માથે લગાડી ભગવાનનો આભાર માનતા કહ્યું કે ઉપરવાળાએ જ તમને મારી પાસે મોકલ્યા છે. બે દીથી મેં કંઈ ખાધું નથી. કપડામાં થીગડું મારી શકાય પણ આ પેટમાં કેમ થીગડું મારવું? મેં સાડી આપી ત્યારે તેમની પ્રતિક્રિયા અમૂલ્ય હતી. જ્યારે નવું રમકડું આપવામાં આવે ત્યારે બાળકના ચહેરાની જેમ નિર્દોષ સ્મિત સાથે તેમનો ચહેરો ખીલી ઉઠ્યો.